તો આ તરફ મહીસાગરના સંતરામપુર પાસે આખો રસ્તો ધોવાયો। માનગઢ તરફ જતા માર્ગ પર વરસાદને કારણે રોડ ધોવાયો। ભમરીથી માનગઢ તરફ જતો માર્ગ ધોવાયો। સંતરામપુર મામલતદારની ટીમ પણ રવાના। એક કાર પણ અંદર ફસાઈ હોવાના અહેવાલ છે। આપ એક્સક્લુઝિવ દ્રશ્યો એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે કેટલો મોટો ભ્રષ્ટાચાર આ રસ્તો બનાવવામાં થયો હશે તે આ દ્રશ્યો પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે। કારણ કે વરસાદને કારણે રસ્તા પર તો ગાબડા પડી ગયા છે, જે ડામર છે તે ઉખડી ગયો છે। એટલું જ નહીં, હવે તો જે સાઈડમાં રેલિંગ બનાવવામાં આવ્યું હોય અને રસ્તો છે તે આખો બેસી ગયો છે અને રસ્તો પણ તૂટી ગયો છે। ત્યારે અહીંથી પસાર થતા વાહન ચાલકો માટે ચોક્કસપણે જીવનું જોખમ છે। એવું નથી કે રસ્તો થોડો સાઈડમાં તૂટ્યો છે, આગળ જતા આખો રસ્તો તૂટ્યો છે। જે ટીમ છે તંત્ર તરફથી, પ્રશાસન તરફથી તૈયારી કરવામાં આવી છે અને ટીમ પણ ત્યાં જવા માટે રવાના। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન પંડ્યા ફોન લાઈનથી જોડાયા છે। જે હિરેન, સંતરામપુર પાસે આખો રસ્તો ધોવાઈ ગયો, શું વધારે વિગત? કેટલા સમય પહેલા આ રસ્તો બનાવવામાં આવ્યો હતો? જી ચોક્કસપણે જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાનું જે માનગઢ છે, માનગઢ હિલ સ્ટેશન છે, જે ભમરી ગામ છે, ભમરીથી માનગઢ તરફ જતો જે માર્ગ છે તે માર્ગ આ પહાડી ઇલાકો છે અને ઉપર હિલ સ્ટેશન છે। અહીંયા જે આ માર્ગ બનાવવામાં આવ્યો હતો આખો માર્ગ જે છે તે ધસાઈ ગયો છે અને એક કાર પણ તેની અંદર પડી હોય એવી તો હાલ પ્રાથમિક વિગતો મળી રહી છે। ત્યારે આ ઘટનાની જાણ થતા સંતરામપુર મામલતદાર પણ ઘટના સ્થળે જવા માટે રવાના થયા છે। તેમની સાથે જે ટેલિફોનિક વાતચીત થઈ તે મુજબ બંને તરફે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી કોઈ વાહન ચાલક અંદર ન પ્રવેશી શકે। પરંતુ કહી શકાય છે કે જે વરસાદી માહોલ છે અને આ રીતે જે ઊંચાઈવાળા વિસ્તારોમાં લોકો જતા હોય છે તેમના માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે, કારણ કે આખો માર્ગ ધસાઈ ગયો છે। ત્યારે માર્ગની જે કામગીરી કરવામાં આવી હતી તેની ગુણવત્તા ઉપર પણ અહીંયા સવાલ ઉદ્ભવી રહ્યા છે। સદનસીબે હજી પણ કોઈ જાનહાનિની કોઈ સમાચાર મળ્યા નથી, પરંતુ આ પ્રાથમિક માહિતી છે, સત્તાવાર માહિતી તંત્ર ત્યાં પહોંચે અને જે કામગીરી હાથ ધરે ત્યારબાદ જ માલુમ પડશે। પરંતુ કહી શકાય છે કે આખો માર્ગ જે છે તે ધોવાઈ ગયો છે અને આખો ભાગ તૂટી પડ્યો છે, જેને લઈને કામગીરી ઉપર પણ ચોક્કસપણે સવાલ ઉદ્ભવી રહ્યા છે। જી હિરેન, માહિતી બદલ આભાર। તો જે આ રસ્તો છે તે આખો ધોવાઈ ગયો છે, મામલતદારની ટીમ પણ સ્થળ પર જવા રવાના। પરંતુ કેટલા મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે તે આ વિડીયો પરથી સ્પષ્ટ જોઈ શકાય છે। ત્યારે મહીસાગરના સંતરામપુર પાસેની આ ઘટના, જે રસ્તો ધોવાઈ ગયો છે, રસ્તો આખો ધસી પડ્યો છે, ત્યાં એક વાહન પણ અંદર ખાબકી ગયું છે। મામલતદારની ટીમ પણ સ્થળ પર જવા રવાના થઈ છે અને આગળ હવે તપાસની વાતો કરવામાં આવશે। ચોક્કસપણે તપાસની વાતો કર્યા સિવાય જો કામગીરી પર તેઓ ધ્યાન આપે તો વારંવાર આ પ્રકારની ઘટના ન બને, કારણ કે આ પહાડી વિસ્તાર છે અને ઉપર હિલ સ્ટેશન પણ છે। જે પ્રકારે સંવાદદાતા હિરેને વાત કરી તો અહીં ચોમાસામાં પ્રવાસીઓનો પણ ભારે ધસારો હોય છે, સ્થાનિક લોકો ત્યાંથી અવરજવર દરરોજ કરતા હોય છે અને તે જ વચ્ચે આ પ્રકારે આખો રસ્તો ધોવાઈ જતા, રસ્તો વચ્ચેથી કટકા થઈ જતા લોકોને હાલાકી, પ્રવાસીઓને પણ હાલાકી।